હાર્દિક સ્વાગત કરું છું। તો હું તમારા માટે આજે લઈને આવી છું ગરમીઓમાં ઉનાળામાં કંઈક ગળ્યું ખાવાનું મન થાય તેવું કેરીની સીઝન જાય એ પહેલા જરૂરથી બનાવી શકો તેવો મેંગો શીરાની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે। તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને નાના બાળકોથી મોટાને બધાને જ ભાવશે તેવી ખૂબ જ સરસની અને સ્વાદિષ્ટ રેસીપી છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો ચાલો બનાવી લઈએ ફટાફટ મેંગો શીરો। મેંગો શીરો બનાવવા માટે અહીંયા 2 કેરી એટલે કે મેંગો લઈ લેવાની છે। ધોઈને વોશ કરીને માપ સાઈઝની આપણે કેરી પાકલ કેરી લઈ લઈશું। તેને આપણે છાલ ઉતારીને આ રીતે પીસીસ તૈયાર કરી લેવાના છે। જોઈ શકો છો મેં આ રીતે આપણે પીસીસ તૈયાર કરી લીધેલા છે। હવે આને આપણે એક તપેલીમાં બધા જ પીસીસને આપણે એડ કરી દઈશું। તો આ રીતે પીસીસ કરીને આપણે તપેલીમાં એડ કરી દઈશું। આની પેસ્ટ બનાવવા માટે આપણે આમાં એડ કરીશું 2 વાટકી દૂધ એડ કરવાનું છે। તમે જે વાટકીના માપથી દૂધ લ્યો છો એ જ વાટકી છેલ્લે સુધી આપણે એડ કરવાની છે માપ માટે। તો જોઈ શકો છો અહીંયા 2 વાટકી આપણે દૂધ એડ કરી દઈશું અને બ્લાઇન્ડરની મદદથી આ રીતે આપણી પેસ્ટ તૈયાર કરી લઈશું। આ રીતે બ્લાઇન્ડર હકાવીને આપણી પેસ્ટ તૈયાર કરી લેવાની છે। જોઈ શકો છો સરસ મજાની આપણી પેસ્ટ તૈયાર છે। તો આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે શીરો બનાવી લઈએ। તો શીરો બનાવવા માટે એક પેન લઈ લઈશું। ગેસની ફ્લેમને ધીમી શરૂ કરવાની છે। 1 મોટી ચમચી ઘી એડ કરી દઈશું। ઘી પીગળી જાય અથવા ગરમ થઈ જાય એટલે તેમાં એડ કરવાનો છે અહીંયા અડધી વાટકી આપણે લેવાની છે રવો લેવાનો છે। અડધો વાટકો અહીંયા રવો લઈ લઈશું અને ગેસની ફ્લેમને ધીમી જ કરીને આપણે તાવીથાની મદદથી આ રીતે હલાવતા રહીશું। તો આ રીતે 4 થી 5 મિનિટ આપણે ધીમી ગેસની આંચ પર હલાવતું રહેવાનું છે। તમારે જો ઘી વધારે એડ કરવું હોય તો તમે 1 ચમચી વધારે એડ કરી શકો છો, પરંતુ હું અહીંયા 1 જ ચમચીમાં શીરો બનાવી રહી છું। તો આ રીતે ધીમી ગેસની આંચ પર આપણે હલાવતા રહીશું જેથી આપણો શીરો છે તે નીચે બેસી ન જાય અથવા જે બ્રાઉન કલરનો છે બેસીને તે થઈ ન જાય। તો આ રીતે થોડો બ્રાઉન કલરનો થાય, લાઇટ બ્રાઉન, ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું, શેકાઈ જાય એટલા માટે। તો આ રીતે શેકી લેવાનું છે, આ રીતે હલાવતું રહેવાનું છે જેથી નીચે આપણો શીરો બેસી ન જાય। તો આ રીતે હલાવતા રહીશું, 5 મિનિટ માટે આ રીતે હલાવતા રહેવાનું છે જેથી આપણો શીરો છે જોઈ શકો છો સરસ મજાનો બ્રાઉન કલરનો લાઇટ બ્રાઉન થઈ ગયો છે અને શેકાઈ ગયો છે। તો હવે આપણે જે આપણી પેસ્ટ બનાવેલી છે મેંગોની, કેરી અને દૂધની, તો તે આપણે આમાં એડ કરી દઈશું। તો અહીંયા 1 વાટકી જેટલી મેં વધારેલી છે તો બીજી બધી જ પેસ્ટ આપણે આમાં એડ કરી દીધેલી છે અને આ બધી જ વસ્તુને આપણે થોડી ધીમે ધીમે આ રીતે હલાવતા રહીશું। જોઈ શકો છો થોડું ઘટ થવા લાગ્યું છે, તો આ રીતે હલાવતા રહેવાનું છે। 2 થી 3 મિનિટ થાય એટલે સરસ મજાનું થોડું ઘટ થઈ ગયું છે। ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે। તો આ રીતે હલાવતા રહીશું। જોઈ શકો છો પેસ્ટ આપણી સરસ મજાની ઘાટી થવા માંડી છે એટલે કે ઘટ થવા માંડી છે। તો આ રીતે હલાવતા રહીશું અને આમાં એડ કરીશું અડધો વાટકો ખાંડ એડ કરવાની છે। જો આપણે અડધો વાટકો જ રવો લીધો તો એટલા માટે આપણે અડધો વાટકો જ ખાંડ લેવાની છે। જે માપથી તમે બનાવો એ જ વાટકાના મદદથી આપણે માપ છેલ્લે સુધી રાખીશું। તો આ રીતે ખાંડ એડ કરીને આ રીતે હલાવી લઈશું। આ રીતે હલાવતું જવાનું છે અને 2 થી 3 મિનિટ માટે આ રીતે એક ધારા હલાવી લઈશું અને હવે આપણે આમાં એડ કરીશું કાજુ બદામની કટકી એડ કરેલી છે અને કિસમિસ એડ કરેલી છે। તો આ રીતે તમને જે ડ્રાયફ્રૂટ વધારે પસંદ હોય તે એડ કરી શકો છો। તો બધા જ ડ્રાયફ્રૂટ એડ કરી દીધેલા છે અને 2 થી 3 મિનિટ માટે હલાવીને આપણો શીરો તૈયાર છે। તો સર્વિંગ પ્લેટમાં આપણે આને સર્વ કરી લઈએ। જોઈ શકો છો સરસ મજાનો કલરફુલ એવો આપણો શીરો તૈયાર છે। ઓછી મહેનતે ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી પણ છે। 1 જ ચમચી ઘીમાં આપણે બનાવી રહ્યા છીએ તો ખૂબ જ ટેસ્ટી, ઓછી મહેનતે, હેલ્ધી, સ્વાદિષ્ટ, ખૂબ જ સરસ મજાનો શીરો આપણો તૈયાર થાય છે। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, જો ખૂબ જ ટેસ્ટી લાગશે। બાળકોથી માંડીને મોટા બધાને જ ભાવશે ને વારંવાર બનાવશો તેવી આ રેસીપી છે। ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું, કિસમિસ એડ કરી દઈશું જેથી ખૂબ જ ટેસ્ટી આપણો શીરો તૈયાર થાય છે, સ્વાદિષ્ટ છે। તો જરૂરથી ટ્રાય કરો। ઉનાળામાં કંઈક ગળ્યું ખાવાનું મન થાય ને વારંવાર ખાઈ શકો તેવો શીરો આપણો તૈયાર છે। જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને જો મહેમાનો આવે તો પણ આ રેસીપી તમે બનાવીને આ સર્વ કરી શકો। ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણો શીરો તૈયાર થઈ ગયો છે, હેલ્ધી અને ટેસ્ટી।
તો જરૂરથી બાળકોને અને મોટા બધાને જ ભાવશે તેવો સ્વાદિષ્ટ શીરો આપણો તૈયાર છે. તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ કેવો બન્યો છે. વાવ, ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.